હું સાહેબ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું, એમને હિન્દુ નથી ગણતો. બોલો. પણ ઘણા અધિકારીઓને હર્ષસંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે, આ વાક્યો પર આજે પણ હું અડીખમને અકબંધ છું. ગુજરાતમાં હાલ પટ્ટા ખૂબ જ ચર્ચામાં છે. જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી ને જેના કારણે રાજકારણ ખૂબ ગરમાયું હતું. અને ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ પણ પોલીસના પટ્ટા પર વાત કરી છે અને જાણે એવું લાગી રહ્યું છે કે સરકારને ઘેરવાની વાત થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાએ ખેડૂત મહાપંચાયતના સભામાં પોલીસના પટ્ટા ઉતારીને ગળામાં પહેરવાની વાત કરી છે. તો ચાલો જાણીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લે છે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષસંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે, એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષસંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે. એક જ ઝાટકે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે. જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા. દોસ્તો, ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં 3 વકલ છે. 3 કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે. એક કે જેણે સરકારી નોકરી, સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ, જેટલું કહેશે એટલું જ કરવાનું. પટ્ટા ઉતારવા મુદ્દે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર નિવેદન આપ્યું છે કે પટ્ટા ઉતારવા વાળા વાત પર આજે પણ હું અડગ છું. તેમજ તેમને જાણકારી આપી છે કે કોંગ્રેસ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની છે અને જેમાં દારૂ અંગે લોકો તેમાં ફરિયાદ કરી શકશે. અને આ વાતને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી જાણે ફરી એકવાર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય. જે પણ માણસો ખોટું કરતા હશે, એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયાકર્મી હોય કે પોલીસ વાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે. જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે, આ વાક્યો પર આજે પણ હું અડીખમને અકબંધ છું. ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ, તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો. ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ. ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના, તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે. તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડીયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં, મને ટેગ કરો, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાને ટેગ કરો, કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો. આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે. ઈશુદાન ગઢવીએ એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે લાઇમલાઇટમાં છવાઈ ગયા છે. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે મોદી હિન્દુ નથી અને ઈશુદાન ગઢવીએ માત્ર ને માત્ર આ નિવેદન લાઇમલાઇટમાં રહેવા માટે આપ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ શું લાઇમલાઇટમાં રહેવા માટે આટલા મોટા નેતા પર આવી વાત કરવી કેટલી યોગ્ય છે? તમે હિન્દુ સેના નકલીઓ, તમે હિન્દુ છો. હું સાહેબ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું, એમને હિન્દુ નથી ગણતો. બોલો. આ જાહેરમાં કહું છું, એમને હિન્દુ નથી ગણતો. શું કામ? જે વ્યક્તિ પ્રધાનમંત્રી મારી ગાયોને કતલખાને મોકલે અને એના માંસનો નિકાસ કરે અને એમાંથી જો કમાણી કરે અને એ કમાણીમાંથી કમલમ બનાવતો હોય તો એ મારો હિન્દુ હોઈ ન શકે સાહેબ. હાલ તો તમામ વિપક્ષના સૂર દારૂબંધી અને ગુનાખોરી મુદ્દે એક થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સંઘ દ્વારકા પહોંચે છે કે નહીં એ તો સમય સાથે જ જોવાનું રહ્યું.